તો સુરતના મૈધરપુરામાં અપહરણ બાદ લૂંટનો બનાવ બન્યો છે। આંગડિયા પેઢીના કર્મચારીનું અપહરણ કરીને લૂંટ ચલાવાઈ હતી। અપહરણકારોએ 88 લાખ રૂપિયાની લૂંટ ચલાવીને લૂંટારુઓ ફરાર થયા હતા। આંગડિયા કર્મચારીને લૂંટી કામરેજ નજીક ઉતારી દેવાયો હતો। મૈધરપુરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે અપહરણકારોને પકડવા માટે તવાઈ હાથ ધરી છે। તો લાખો રૂપિયાની લૂંટ થઈ છે। સુરતના મૈધરપુરામાં અપહરણ બાદ લૂંટનો બનાવ બન્યો છે। આંગડિયા પેઢીના કર્મચારીનું અપહરણ કરીને લૂંટ ચલાવાઈ હતી। અપહરણકારોએ 88 લાખ રૂપિયાની લૂંટ ચલાવીને લૂંટારુઓ ફરાર થયા હતા। આંગડિયા કર્મચારીને લૂંટીને કામરેજ નજીક તેને ઉતારી દેવાયો હતો। મૈધરપુરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે અપહરણકારોને પકડવા માટે તપાસ તેજ કરી છે। તો મહત્વના સમાચાર સુરતમાંથી સામે આવી રહ્યા છે। સુરતના મૈધરપુરામાં અપહરણ બાદ લૂંટનો બનાવ બન્યો છે। આંગડિયા પેઢીના કર્મચારીનું અપહરણ કરીને લૂંટ ચલાવાઈ હતી। અપહરણકારોએ 88 લાખ રૂપિયાની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા। આંગડિયા કર્મચારીને લૂંટી કામરેજ નજીક ઉતારી દેવાયો હતો। મૈધરપુરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે અપહરણકારોને પકડવા માટે તવાઈ હાથ ધરી છે। તો લૂંટારુઓ અને અપહરણકારો કેટલા હતા તે મામલે પણ તપાસ કરવામાં આવી રહી છે। આ સાથે જ જેટલા પણ સીસીટીવી ફૂટેજ છે જે આ રસ્તા ઉપર લાગેલા હશે તે તમામની પણ તપાસ હાલમાં હાથ ધરવામાં આવી છે। સુરતના મૈધરપુરામાં અપહરણ બાદ લૂંટનો બનાવ સામે આવ્યો છે। આંગડિયા પેઢીના કર્મચારીનું અપહરણ કર્યું અને ત્યારબાદ તેની પાસેથી લૂંટ ચલાવવામાં આવી। તો આ સાથે જ આંગડિયા કર્મચારીને લૂંટી કામરેજ નજીક તેને ઉતારી દેવામાં આવ્યો હતો। મૈધરપુરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે અપહરણકારોને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી। સુરતના મૈધરપુરામાં અપહરણ બાદ લૂંટનો બનાવ સામે આવ્યો છે। આંગડિયા પેઢીના કર્મચારીનું અપહરણ કરીને લૂંટ ચલાવવામાં આવી હતી। અપહરણકારોએ કુલ 88 લાખ રૂપિયાની લૂંટ ચલાવીને તેઓ ફરાર થઈ ગયા હતા। આંગડિયા કર્મચારીને લૂંટી કામરેજ નજીક તેને ઉતારી દેવામાં આવ્યો હતો। મૈધરપુરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે અપહરણકારોને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે। સુરતના મૈધરપુરાનો આ બનાવ કે જ્યાં અપહરણ કરવામાં આવ્યું ત્યારબાદ લૂંટ આચરવામાં આવી હતી। આંગડિયા પેઢીના કર્મચારીનું અપહરણ કર્યું ત્યારબાદ તેની પાસેથી લાખો રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી। અપહરણકારોએ 88 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી। આંગડિયા કર્મચારીને લૂંટીને કામરેજ નજીક તેને ઉતારી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ લૂંટારા ફરાર થઈ ગયા હતા। સુરતનો આ બનાવ સામે આવ્યો છે। સુરતમાં ક્રાઇમ રેશિયો દિવસે ને દિવસે વધી રહ્યો છે। સુરતના મૈધરપુરામાં અપહરણ બાદ લૂંટનો બનાવ બન્યો છે। આંગડિયા પેઢીના કર્મચારીનું અપહરણ કરીને લૂંટ ચલાવાઈ હતી। અપહરણકારોએ 88 લાખ રૂપિયાની લૂંટ ચલાવીને તેઓ ફરાર થઈ ગયા હતા। આંગડિયા કર્મચારીને લૂંટી કામરેજ નજીક તેને ઉતારી દેવાયો હતો। સુરતના મૈધરપુરામાં અપહરણ બાદ લૂંટનો બનાવ સામે આવ્યો છે। આંગડિયા પેઢીના કર્મચારીનું અપહરણ કરી તેની પાસેથી લૂંટ ચલાવવામાં આવી હતી। અપહરણકારોએ 88 લાખ રૂપિયાની લૂંટ ચલાવીને તેઓ ફરાર થઈ ગયા હતા। આંગડિયા કર્મચારીને લૂંટી કામરેજ નજીક ઉતારી દેવાયો હતો। મૈધરપુરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે અપહરણકારોને પકડવા માટે તવાઈ હાથ ધરી છે। સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે। સુરતના મૈધરપુરામાં અપહરણ બાદ લૂંટનો બનાવ સામે આવ્યો છે। સુરતના મૈધરપુરા ભવાનીવડ વિસ્તારમાં ભર બપોરે આંગડિયા લૂંટ થઈ છે। આ પટેલ ડી પ્રવીણકુમાર એન્ડ કંપની જે જૂના આંગડિયા પેઢી છે તેનો કર્મચારી પાસેથી 88,80,000 રૂપિયાની લૂંટ થઈ છે। કર્મચારીએ અત્યાર સુધી જે કેફિયત વર્ણવી છે અને તેને પગલે પોલીસ અત્યારે જે દિશામાં તપાસ કરે છે એ હું સમગ્ર ઘટનાક્રમ અત્યાર સુધી જે કર્મચારી જે લૂંટાયો છે તેણે જે વાત કરી છે એ બતાવવાનો હું અત્યારે પ્રયાસ કરું છું। આ પટેલ ડી પ્રવીણકુમાર એન્ડ કંપનીમાંથી એ આંગડિયાનો કર્મચારી જે છે એ એક થેલો લઈ એ થેલાની અંદર 88,80,000 રૂપિયાની રકમ લઈને અહીંયાથી ચાલતો નીકળ્યો હતો અને એના જણાવ્યા અનુસાર થોડોક જ અહીંથી આગળ ગયો એટલે ભર બપોરે
એક બાઇક ઉપર આવેલા બે શખ્સો હતા. તેને એક રિવોલ્વર બતાવી અને રિવોલ્વર એને લગાવી દીધી હતી અને તેને બાઇક ઉપર બેસાડી દીધો હતો ને અહીંયાથી લસકાણા સુધી લઈ જવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે અને કંઈક ને કંઈક બર્ગમેન નામની જે બાઇક નવી આવી છે એ બર્ગમેન બાઇક પણ દેખાઈ રહી છે સીસીટીવીમાં. પરંતુ જે રીતે પોલીસ માની રહી છે કે જે રીતે સમગ્ર સીસીટીવી સામે આવી રહ્યા છે અને જે લૂંટાયેલો કર્મચારી છે એ જે રીતે આખી ઘટના વર્ણવી રહ્યો છે તેમાં કેટલીક ઘણી બધી કડીઓ ખૂટી રહી છે. બીજું, હું ફરીથી આ સમગ્ર વિસ્તાર બતાવવાનો પ્રયાસ કરું છું કે આ વિસ્તાર છે ધમધમતો વિસ્તાર છે. સુરતનો મૈધરપુરા ભવાનીવડ વિસ્તાર છે. અહીંયા અસંખ્ય આંગડિયા પેઢીઓ આવેલી છે. એ ઉપરાંત આટલો જ ધમધમતો હોય છે અને ભર બપોરે જે રીતની ઘટના બની છે વર્ણવવામાં આવી રહી છે કે આવી રીતે લૂંટ થઈ છે એ અહીંયા બનવું શક્ય નથી. કારણ કે આટલો ધમધમતો વિસ્તાર અને અહીંથી કોઈ અપહરણ ધોળે દિવસે અપહરણ કરી જાય એ માનવાને અત્યારે કોઈ કારણ નથી. અલબત્ત હાલના સંજોગોમાં પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરી છે. ખાસ કરીને આ સમગ્ર વિસ્તારમાં જેટલા પણ સીસીટીવી છે એ તમામ સીસીટીવીની હાલમાં ચકાસણી ચાલી રહી છે. આ ડી પ્રવીણકુમાર જે આંગડિયા પેઢી છે એની સામે જ એક વાસણની દુકાન છે એના સીસીટીવી અત્યારે ચેક કરવામાં આવી રહ્યા છે. આસપાસના બીજા સીસીટીવી પણ ચેક કરવામાં આવી રહ્યા છે. આ લૂંટની ઘટના જે વર્ણવવામાં આવી રહી છે તેમાં હાલ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ છે. ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ સહિતની ટીમ આ તપાસમાં જોડાઈ છે અને જે રીતે આ લૂંટની ઘટનામાં વર્ણન કરવામાં આવ્યું છે કે અહીંયાથી આ મૈધરપુરા ભવાનીવડ આ ડી પ્રવીણકુમાર કંપનીનો જે આંગડિયા પેઢીનો કર્મચારીને અહીંયાથી પિસ્તોલને નાળ છે એને લસકાણા કામરેજ સુધી લઈ જવામાં આવ્યો હતો. એ સમગ્ર ઘટનાનું આ હાલ અત્યારે ચેક પણ કરવામાં આવી રહ્યું છે. ક્રાઇમ બ્રાન્ચ અને મૈધરપુરા પોલીસે તપાસ શરૂ કરી છે. જી બિલકુલ શૈલેષ, તમામ માહિતી બદલ આભાર. સુરતનો આ બનાવ સામે આવ્યો છે. સુરતના મહિધરપુરામાં અપહરણ કરવામાં આવ્યું અને ત્યારબાદ લૂંટનો બનાવ સામે આવ્યો છે. આંગડિયા પેઢીના કર્મચારીનું અપહરણ કરીને લૂંટ ચલાવવામાં આવી હતી. અપહરણકારોએ 88 લાખ રૂપિયાની લૂંટ ચલાવીને તેઓ ફરાર થઈ ગયા હતા. આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટીને કામરેજ નજીક કર્મચારીને ઉતારી દેવાયો હતો. તો મૈધરપુરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે અપહરણકારોને પકડવા માટે તપાસ તેજ કરી છે, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ ફૂટેજના આધારે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. સુરતના મૈધરપુરામાં અપહરણ બાદ લૂંટનો બનાવ સામે આવ્યો છે. આંગડિયા પેઢીના કર્મચારીનું અપહરણ કરી ત્યારબાદ તેની પાસેથી લૂંટ ચલાવવામાં આવી હતી. અપહરણકારોએ 88 લાખ રૂપિયાની લૂંટ ચલાવીને તેઓ ફરાર થઈ ગયા હતા. હવે તેઓ કઈ દિશામાં આગળ વધ્યા છે તે મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તો આંગડિયા કર્મચારીને લૂંટીને કામરેજ નજીક ઉતારી દેવામાં આવ્યો હતો. મૈધરપુરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે અપહરણકારોને પકડવા તવાઈ હાથ ધરી છે. સુરતના મૈધરપુરામાં અપહરણ બાદ લૂંટનો બનાવ સામે આવ્યો છે. આંગડિયા પેઢીના કર્મચારીનું અપહરણ કરી ત્યારબાદ તેને લૂંટી લેવાયો હતો. અપહરણકારોએ 88 લાખ રૂપિયાની લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા. આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટીને કામરેજ નજીક તેને ઉતારી દેવાયો. નજર કરીએ સુપરફાસ્ટ ન્યૂઝ પર.